ભાવનગર જિલ્લાનું ઘોઘા ગામ થયું છે પાણી પાણી। ગામના અનેક વિસ્તારોમાં ફરી વળ્યું છે દરિયાનું પાણી। દરિયાઈ સંરક્ષણ દિવાલ તૂટતા ગામ પાણી પાણી થઈ ગયું છે। હાઈ ટાઈડના સમયે ગામમાં ઘૂસે છે પાણી અને વર્ષમાં એકવાર અમાસ પછીની બીજના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે। સંરક્ષણ દિવાલના અભાવે ગામમાં ઘૂસેલા દરિયાના પાણીથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અગાઉ અનેક રજૂઆતો છતાં નથી થઈ તંત્ર તરફથી કામગીરી। હાલ દરિયાના પાણી ઘોઘા ગામના અનેક વિસ્તારોમાં ભરાયા છે। સેન્ટ મેરી સ્કૂલ, મોરા વિસ્તાર, જેટી રોડ, માછીવાડામાં પાણી ભરાયા છે। લાઇટ હાઉસ, સરકારી જૂનું ગેસ્ટ હાઉસ, પીરાણા પીરની દરગાહ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। તો દ્રશ્યો આપ જોઈ શકો છો, દરિયાના પાણી ગામમાં આવી ગયા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી। જી નીતિન, જાણે કે દરિયો ગામને ગળી જતો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। જી ચોક્કસ સંધ્યા, વાત કરીએ તો જે આ ઘોઘાની પ્રોટેક્શન વોલ છે, જે દરિયા કિનારે આવેલી, જે અંગ્રેજોના સમયમાં દિવાલ છે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ તંત્રની જે ઘોર બેદરકારી છે, તંત્ર દ્વારા અલગ અલગ વિભાગો દ્વારા ચલક ચલાણું, ઓલા ઘરે ભાણું જેવી નીતિ રાખવામાં આવે છે। અને હાલ આ જે હાલાકી છે તેનો ગામનો જે સામનો છે તે ઘોઘાના દરિયાકાંઠે વસતા લોકો છે તે ભોગવી રહ્યા છે। અનેક વાર આના અહેવાલો પણ મીડિયા દ્વારા પણ પ્રસિદ્ધ થયા છે, પરંતુ જે નિંભોર તંત્ર છે આ અંગે કોઈ નક્કર કામગીરી નથી કરતું અને તેના હિસાબે ગામમાં અનેક વખત છે જે હાઈ ટાઈડના સમયે દરિયાનું પાણી છે તે ગામમાં ઘૂસી જતું હોય છે અને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। પરંતુ આ જે મુસીબતમાંથી તંત્ર ક્યારે લોકોને રાહત આપશે તે હજી સુધી તંત્ર દ્વારા કોઈ ચોક્કસ નીતિ હાથ ધરવામાં નથી આવી કે ક્યારે જે આ દરિયાની દિવાલ છે, જે પ્રોટેક્શન વોલ છે, જે દરિયાનું પાણી હોય છે તે ગામમાં ન ઘૂસે। દરિયાની દિવાલ છે કેટલા સમય પૂરતું આ પ્રકારની પરિસ્થિતિ રહે છે ગામ લોકોની? ક્યારે ક્યારે આવું થાય છે વર્ષમાં? અને જ્યારે પાણી આવે છે તો ગામ લોકોને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે? જી ચોક્કસ સંધ્યા, વાત કરીએ તો જે અમાસના સમયમાં જે ટાઈડની જે ભરતી આવતી હોય છે તે મોટા પ્રમાણમાં દરિયાનું પાણી હોય છે તે ગામની તરફ ઘૂસી જતું હોય છે અને ગામનો જે 25% વધુનો જે વિસ્તાર છે દરિયાકાંઠાનો, ત્યાં આ જે લોકો રહેતા હોય છે તેમના ઘરે 2-3 ફૂટનું પાણી છે તો દરિયાનું પાણી ભરાઈ જતું હોય છે અને જ્યારે ઓટ આવતો હોય છે ત્યારે આ પાણી છે તે વિસરી જતું હોય છે। ગામના સ્થાનિક લોકો દ્વારા, માછીમારો દ્વારા અને ત્યાં રહેતા આગેવાનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। અલગ અલગ 3 વિભાગમાં આ દિવાલ છે તેનું કામ છે તે વહેંચાયેલું છે। જીએમબીના હસ્તકમાં થોડી ઘણી કામગીરી આવતી હોય છે, જિલ્લા પંચાયતના હસ્તકમાં થોડી ઘણી કામગીરી આવતી હોય છે અને ગ્રામ્ય લેવલે જે વસ્તુઓ આવતી હોય છે તેના હસ્તકમાં આવતી હોય છે। એટલે કે જે આ પ્રોટેક્શન વોલ છે તે પ્રોટેક્શન વોલનું 3 પ્રકારના અલગ અલગ સરકારી વિભાગો દ્વારા જ્યારે 3 વિભાગો મળીને કામ કરશે ત્યારે આ પ્રોટેક્શન દિવાલ છે તેનું કામ પૂર્ણ થઈ શકે। એકાદ જ ગામમાં પરિસ્થિતિ થાય છે? કયા ગામમાં અથવા તો કેટલા ગામમાં? ચોક્કસ કહી શકાય જે ઘોઘાનો દરિયા કિનારો છે આ ત્યાં જ ફક્ત પરિસ્થિતિ છે તેનું નિર્માણ થાય છે અને ચોક્કસ કહી શકાય કે જો આ જે પ્રોટેક્શન દિવાલ હજી પણ જે રડીખડી રહેલી છે તેના હિસાબે આટલું પાણી આવતું હોય તો આવનાર સમયમાં જો આ દિવાલનું નામો નિશાન નહીં રહે તો એવો સમય રહેશે કે જે આગળ વધતા લોકો છે તેને ના છૂટકે પોતાનું ઘર છે અથવા તો પોતાનો જે વ્યવસાય કરવા માટેની જગ્યા છે તે છોડીને મજબૂર અન્ય જગ્યા ઉપર રહેવા જવું પડે। જી, અને પ્રોટેક્શન વોલ કેટલા સમયથી આ રીતે ધરાશાયી થઈ રહી છે, તૂટેલી છે અને કોને કોને રજૂઆત કરવામાં આવી? કયા કયા તંત્ર પાસે? એટલે આપ જે રીતે કહી રહ્યા છો કે જિલ્લા કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી છે, સ્થાનિક લેવલે પણ રજૂઆત કરવામાં આવી છે, તો કોણ છે કામ નથી કરતું? જી ચોક્કસ વાત કરીએ તો મેં આપને જણાવ્યું તેમ કે જીએમબી દ્વારા એટલે કે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ત્યાંની જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની જે બોડી છે તેની અને અન્ય સરકારી વિભાગનો જે હિસ્સો છે તે 3 હિસ્સાને લઈ અને આ જે પ્રોટેક્શન વોલ છે તે અલગ અલગ હિસ્સાઓમાં તેમના ભાગમાં આવતી હોય છે એટલે તેમને એનું નીતિન આપણી સાથે જોડાયેલા રહેશો। દિનેશભાઈ ત્યાંના સ્થાનિક આપણી સાથે જોડાયા છે। દિનેશભાઈ, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। દરિયાના પાણી ગામ સુધી આવી ગયા અને ઘરમાં ઘૂસી ગયા છે, શું પરિસ્થિતિ? સાહેબ, જે આ જે અત્યારે હાઈ ટાઈડના પાણી છે એકમ બીજ નથી જ, બરોબર? તો એના હિસાબે અત્યારે અમે જોયું તો અમારા ગામની અંદર પાણી તો ખરેખર ઘૂસી ગયા છે। અને કેટલા સમય પાણી આવ્યું હતું અને જ્યારે પાણી આવ્યું ત્યારે શું એ અનુભૂતિ કયા પ્રકારની હતી જ્યારે પાણી આવ્યા? પાણી આવ્યાનો સમય તો 5 થી 6 ના ગાળાનો। સવારમાં નહીં, સાંજે। હા, એટલે ગઈકાલે સાંજથી આ પાણી આવ્યા છે?
હા, એટલે આમાં હાઈ ટાઈટ હોય ને, જયારે હાઈ ટાઈટ 39-40 ની અને એકમ બીજ અને અમાસ એકમ બીજ ને તીજ હોય ને, તારા મોટો જુવાણ કહેવાય અમારી ભાષામાં, મોટો હાઈ ટાઈટ કહેવાય. હા. અને એ સમયની અંદર આ પાણી ઘૂસી જાય છે અને પહેલાની પ્રમાણમાં અત્યારે વધારે ઘૂસી ગયા છે એવું અમને જોવામાં આવ્યું કે પહેલા જે પાણી આવતા હતા ને આ 5 વર્ષ પહેલા કે 10 એની કરતા થોડાક વધારે ઘૂસ્યા એવું લાગ્યું ગામમાં. અચ્છા, તો કેટલા ઘરોમાં આખા ગામમાં પાણી આવી જાય છે? ગામમાં કેટલા ઘરો છે? કેટલા ઘરોની આ શું પરિસ્થિતિ થાય છે? હા, આખા ગામમાં તો એમાં એવું છે કે જે ઊંચાણ વાળો વિસ્તાર આવેલો છે ને, ઊંચાણ નીચ હોય ને, અમુક ઊંચો એટલે અમુક 2-4 ફૂટ ઊંચાણ વાળો વિસ્તારમાં પાણી નથી ઘૂસ્યા, પણ જે નીચાના ભાગમાં ઘર મકાન આવેલા હોય ને જે દરિયા કિનારે એની અંદર પાણી ભરાઈ જાય એવું છે. જી, તો એનું કારણ આપને શું લાગે છે? વોલ, પ્રોટેક્શન વોલ લાગે છે કે બીજું કોઈ કારણ છે? હોટલ પ્રોટેક્શન દિવાલ જે છે એની અમે ઘણીવાર રજૂઆત કરી છે. એટલે ઈ એક મોરા નામનો એરિયો આવેલો છે. હા, એક એરિયો જે કહેવામાં આવે ને એરિયો, ઈ એરિયો જે છે નીચેના ભાગમાં છે અને જે દિવાલ અને જે વચ્ચેની જમીન છે ઊંચાના ભાગમાં છે, બરાબર? તો ઈ દિવાલ તો ખરેખર તૂટી જ ગયેલી છે. પ્રોટેક્શન દિવાલની અંદર પાણી અમુક જગ્યાએ ગળી જાય છે, 100%ની વાત. જી, તો જયારે પાણી આવી જાય તો ઘર વખરીને પણ નુકસાન થાય, કારણ કે બધું પાણીમાં તરવા લાગે, વગર વરસાદે આ તો પૂર આવે એવું થાય ને? એવું ખરેખર આમ ઘરની અંદર તો એટલા બધા એ રીતનું નથી, પણ અમુક ઘરની અંદર પાણી ઘૂસ્યા એમ. કારણ કે અમારી પાસે જે દ્રશ્યો આવ્યા છે દિનેશભાઈ, એમાં અમે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે ઘરની અંદર પાણી ભરાયેલા છે અને સ્વાભાવિક વાત છે, ઘરમાં પાણી ભરાયેલા હોય તો ઘરની સામગ્રીને પણ નુકસાન થતું હોય છે. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. સ્થાનિક અમારી સાથે જોડાયા હતા અને તેમનું પણ કહેવું છે કે વોલના કારણે ઘણા બધા ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે.